ડીસાના રાણપુર ભડત અને સદરપુર રોડ પર 3 જુલાઈના રોજ જાહેરનામું પ્રસિદ્ધ કરવામાં આવ્યું હતું। જો કે જાહેરનામામાં માત્ર રેતીના વાહનો પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો। જો કે જિલ્લા મેજિસ્ટ્રેટના જાહેરનામાનું પાલન કરી 3 રોડ પરની લીઝો બંધ કરી દેવાની ફરજ પડતા સરકારને રોજે લાખોની રોયલ્ટી આવકનું નુકસાન થઈ રહ્યું છે। સાથે લીઝ ધારકોને પોતાના વાહનો, મશીનો તેમજ નોકરી કરતો સ્ટાફ અને લીઝ ધારકોના પરિવારોની સ્થિતિ દિવસે ને દિવસે બગડી રહી છે। ત્યારે લીઝ ધારકો દ્વારા સરકારને પણ નુકસાન થતું હોય વારંવાર રજૂઆત કરવા છતાં નિર્ણય ન આવતા શનિવાર લીઝ ધારકોની બેઠક મળી હતી, જેમાં લીઝ ધારકોએ જણાવ્યું હતું કે અમારી મશીનરી અને વાહનોના હપ્તા ચડી રહ્યા છે। ડ્રાઈવરોના પરિવારોની સ્થિતિ દયનીય બની રહી છે, સાથે સરકારને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે। ત્યારે ધારાસભ્ય પ્રવીણ માળી સમજતા ન હોય અમારે ના છૂટકે મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવી પડશે અને ધારાસભ્યના ઘર આગળ અમે અમારા પરિવારો સાથે રોજીરોટી માટે માંગણીને લઈને ધરણા કરીશું। સાથે એમ પણ જણાવ્યું હતું કે લીઝ જ્યારે પણ ફાળવી છે રસ્તાઓને ધ્યાને લઈને ફાળવી છે અને હાલ નવા બ્લોક પણ રાણપુર, ભડત, છત્રાલા, સદરપુર, બોડાલ, લુણપુરમાં પડી રહ્યા છે, જે પણ રસ્તાઓને ધ્યાને લઈને પડી રહ્યા છે, જેથી આ માર્ગો ઉપર ચાલવું અમારો અધિકાર છે। અત્યારે 3 જૂનથી લઈ અને જાહેરનામું કલેક્ટર સાહેબશ્રીએ પાડ્યું હતું, જે અત્યારે લગભગ 1 મહિનો થવા આવે છે। હવે ત્યારથી મોડી અને છત્રાલા, વાસણા, ભડત, રાણપુર આ તમામ પ્રકારના રોડ રસ્તાઓ ઉપર જાહેરનામું કરી અને લીઝો બંધ કરાઈ છે, જેની અંદર ભાર વાહકોમાં તો બટાકાના ટ્રકો ત્યાંથી ચાલે છે, બરાબર, બીજા ટ્રકો ચાલે છે, સિમેન્ટની ટ્રકો ચાલે છે, તો ખાલી માત્ર ને માત્ર આ રેતીની ટ્રકો ઉપર જ પ્રતિબંધ કેમ? જાહેરનામું કલેક્ટર સાહેબશ્રીને આપણા ડીસાના ધારાસભ્ય શ્રી પ્રવીણભાઈ માળીએ દબાણપૂર્વક અને ભારપૂર્વક જે રીતના કહેવું પડે એ રીતના કહી અને આર્યુએ એકતરફી જાહેરનામું પડાયું છે, જેથી કરીને લીઝોમાં અત્યારે કંઈ નહીં તો 250 થી 300 ઘર આ લીઝો હાથે સંકળાયેલા છે, જેની રોજીરોટી તમામે તમામ અત્યારે આના ઉપર હતી એ હાલ બેહાલ બની ગયા છે। ટ્રકોવાળાના દરેકના 3 થી 4 લાખના હપ્તા હોય છે, એ હપ્તા પણ ભરી નથી શક્યા અને ફાઇનાન્સરો એ ટ્રકો અત્યારે ખેંચી રહ્યા છે। એટલે દિન પ્રતિદિન આ ટ્રકવાળાની અને આ લીઝવાળાની પરિસ્થિતિ બગડતી જાય છે। સરકારને નુકસાન જે લાખોની દિવસની 20 થી 25 લાખની આવક હતી, જે અમે લીઝો બધી બતાવી એમની, એ 25 લાખની પર ડેની આવક સરકારશ્રીની તિજોરીમાં જતી હતી, એ નુકસાન કરાયું છે એ આપણા ધારાસભ્ય પ્રવીણભાઈના એક જાહેરનામાના કારણે। તો આવો દેશભાવ લીઝોવાળા હાથે શા માટે અન્યાય કર્યો? વાત રહી કે દાખલા તરીકે આ 2012 થી 10થી મોડીના લીઝો કાર્યરત છે, તો પબ્લિકનો ઇસ્યુ બનાવ્યો છે આ લોકોએ કે ભાઈ ચૂંટણીનો બહિષ્કાર કરશે। તો શું પ્રવીણભાઈ ધારાસભ્ય આ પહેલીવાર ડીસાના છે? એના પહેલાં કોઈ ધારાસભ્યો નહોતા, કોઈ બહિષ્કાર આ લોકોએ કર્યો નથી। અને આ જે ટ્રકો બંધ કરાવી એના ઉપરાંત બટાકાની, સિમેન્ટની આ ટ્રકો તો ધમધમે છે, તો એના ઉપર કોઈ રોકટોક નથી। એટલે મહેરબાની કરી અને આ જેટલા પણ લીઝ હોલ્ડરો છે આની અંદર કંઈ નહીં તો 40 થી 45 લીઝો આવેલી છે। 40-45 લીઝોની અંદર કંઈ નહીં તો અમે કીધું એમ 300 થી 350 કુટુંબો રોજીરોટી રળી રહ્યા છે, જેની રોજીરોટીનો સવાલ છે। અને એ નદીની અંદર બેખડે જે રસ્તો કાઢવાનું આની જાહેરનામાની અંદર કહ્યું છે કલેક્ટર સાહેબે, એની અંદર 20 થી 25 કિલોમીટરની લીડ આવે અંદર, તો 20-25 કિલોમીટર સુધી આ રસ્તો નદીની અંદર કાચો બનાવવો એ શક્ય નથી। 2017નું જે પૂર આવ્યું એની અંદર પ્રાઇવેટ માલિકોના સર્વે નંબરો અંદર ધોવાણમાં છે, જેથી કરી અને કોઈ પ્રાઇવેટ માલિકો પોતાના અંદર આપણને રસ્તો કાઢવા માટે આપે નહીં, જેથી કરી અને એ પણ શક્ય નથી। સરકારશ્રીએ જ્યારે ત્યારે લીઝો ફાળવી છે, તો એ લીઝોની અંદર રસ્તો પહેલાં લીઝો ફાળવી તો રસ્તાનું સર્વે કર્યું છે કે અહીંયા આ લીઝ અહીંયા બ્લોક પાડીશું કે લીઝ ફાળવીશું તો એનો રસ્તો કયો છે, તો એનો રસ્તો સરકારશ્રીએ પહેલેથી કાઢેલો હોય અને જે રસ્તો ચાલતો હતો એ જ રસ્તો કાર્યરત છે। પણ અત્યારે ધારાસભ્યના કોઈ
ગમે તે અંગત દેશભાવમાં આવી અને કોઈ વ્યક્તિઓના હાથે આવી અને જે કોઈ નિર્ણય લેવડાયો હોય સરકારશ્રી અને કલેક્ટર સાહેબને મળ્યા હોય કે જેને મળ્યા હોય એમને બધાને એક જ કીધું કે તમે તમારા ધારાસભ્યને પહેલાં મનાવો તો રસ્તો સરળ છે. હવે અમે અમારા ધારાસભ્ય પણ એકવાર નહીં પણ 5-5 વાર જઈ આવ્યા છો. અમે ધારાસભ્યને રજૂઆતો કરી કે સરકારની આવકમાં આટલી મોટી ખોટ શા માટે કરાવી રહ્યા છો. જ્યાં હવે જો આ રીતના સુખદ અંત નહીં આવે અને અમને કોઈ વૈકલ્પિક રસ્તો ડાયવર્ઝન નહીં મળે વૈકલ્પિક કે અહીંયા ત્યાં સુધી આ લીજોવાળા અને આ ટ્રકોવાળા ભવિષ્યમાં ધારાસભ્યશ્રીના ઘરે જઈને ધારણા ઉપર પણ બેસશે, ભૂખ હડતાળ પણ બેસશે. એમાં કોઈ નવાઈની વાત નથી. બેનરો લઈને બેસશે અને ઠેક ઠેકોણે બેનરો લગાવવામાં આવશે અને જાહેરમાં ધારાસભ્યશ્રીનો સરકારમાં સીએમ જોડે પણ જવું પડશે તો જશે અને સરકારમાં સીએમ સાહેબને પણ રજૂઆત કરશે કે ધારાસભ્યએ અંગત દ્વેષભાવ રાખી અને આ ખાલી રેતીની ટ્રકો ઉપર રોક લગાવ્યો છે એ કયા કારણોસર અને એનો જવાબ પણ ધારાસભ્યશ્રીએ આપવો પડશે. સરકારની તિજોરી આટલું મોટું નુકસાન કરાવી રહ્યા છે એનો પણ સરકારને પણ ધારાસભ્યશ્રીએ જવાબ આપવો પડશે. જે જાહેરનામું 3 તારીખે પાડવામાં આવેલું એની અંદર એક મુદ્દો એવો લખેલો કે ભારવાહક ટ્રકોના કારણથી વારંવાર રોડ ઉપર એક્સિડન્ટ થાય છે પણ અત્યાર સુધીની અંદર કોઈ પણ સરકારી ચોપડે આવો કોઈ ગુનો એક્સિડન્ટ થયો એવો નોંધાયો નથી અને અત્યાર સુધીમાં એવો કોઈ ગંભીર ગુનો પણ બન્યો નથી ને એવો ગંભીર એક્સિડન્ટ પણ થયેલો નથી. પરંતુ રોડ ઉપર આવતા વસતા તમામ લોકોના સંપર્ક કરી ધારાસભ્ય સાહેબ ઉશ્કેરી અને આ જાહેરનામું પડાવેલ છે અને જેથી કરીને અમારી લીજોવાળાની રોજીરોટી, ટ્રક માલિકોની રોજીરોટી, ટ્રક ડ્રાઈવરોની રોજીરોટી અને એમના સાથે ગરીબ માણસો જે ખેત કડિયા કામમાં મજૂરી કરવા જાય એમની રોજીરોટી, આ તમામની રોજીરોટી તો છીનવાય જ છે. સાથે સાથે સરકારની તિજોરીમાં પણ ખોટ મોટી ઊભી થાય છે. તો આનો સત્વરે આ પ્રશ્નનો ઉકેલ આવે એવી અમારી બધાને નમ્ર વિનંતી પણ છે અને જો સતત આ ના આવે તો ના છૂટકે અમારે મુખ્યમંત્રી સુધી જવું પડશે તો જવાની અમારી તૈયારીઓ છે અને ધરણા કરવા પડશે તો ધરણા કરવા માટેની મારી તૈયારીઓ છે. અમે સહપરિવાર સાથે અને લીજ હોલ્ડરો, ડ્રાઈવરો અને ટ્રક માલિકો બધા ભેગા થઈ અને અમે આ ધરણા કરવા સુધી કરવું પડશે તો ગાંધી ચિંધ્યા માર્ગે અમે ધરણા કરવા પડશે તો ધરણા કરશું ને ભૂખ હડતાલ કરવી પડશે તો ભૂખ હડતાલ પર કરવા માટે પણ અમારી તૈયારીઓ છે. જો કે શનિવારે મળેલ મિટિંગમાં મુખ્યમંત્રી સમક્ષ રજૂઆત કરવા ધારાસભ્યના ઘર આગળ પરિવારો સાથે રોજીરોટી માટે ધરણા કરવા અને જરૂર પડે જિલ્લાની તમામ લીઝો બંધ રાખી ભૂસ્તર વિભાગ પાસે યોગ્ય નિર્ણયની માંગ કરવા સહિતના મુદ્દાઓને લઈને ચર્ચા કરવામાં આવી હતી.